સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. આવક શરૂ થતાં જ હાઈવે પર 8 થી 9 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. હાઈવે પર બંને બાજુ 3000 થી વધુ વાહનો જોવા મળ્યા હતા. યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. આવક શરૂ થતાં જ હાઈવે પર 8 થી 9 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. હાઈવે પર બંને બાજુ 3000 થી વધુ વાહનો જોવા મળ્યા હતા. યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જણાવ્યું હતું કે યાર્ડમાં એક સાથે 2 લાખ ગુણીની આવક થતા યાર્ડ ધાણાથી છલકાયું હતું. યાર્ડમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે, તેમ યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવ્યું હતું. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલ રાતે ધાણાની આવક કરવામાં આવેલી હતી, જેમાં આશરે 3000થી વધારે વાહન આવતા આશરે 2 લાખ ઉપર ધાણાની આવક થવા પામી હતી. અને જે ધાણા ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કુતિયાણાથી ખેડૂતો લઈને આવેલા અને ખેડૂતોને સારા ભાવ મળી રહેલ છે. જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા લઈ આવવું નહીં, એવું ગોંડલ માર્કેટ યાર્ડની યાદી જણાવે છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ.